નહીં અમાસની અંદર એ રાત પૂનમની ચાંદની રાત લઈને આવ્યો છું, નહીં બોટાદના રસ્તે વાયા વિરમગામ થઈને આવ્યો છું. ખૂબ થાકી ગયો છું, છતાં તમારી માટે બે હાસ્યની વાત લઈને આવ્યો છું. આજે આપણે છે ને ડાયરો કરવાનો છે. એકચ્યુઅલી ડાયરો એક સૌરાષ્ટ્ર સાઈડનું કલ્ચર છે. તમે અમદાવાદ ગાંધીનગર પછી છોડો અને મહેસાણા આવે વિરમગામ આવે એ બધી, તો એ બાજુની પબ્લિકને ડાયરો એટલે શું એટલે ખબર ના હોય. એટલે બોર્ડ વાંચે ડાયરો એટલે વાંચું ડાયરો આ તે વળી શું એટલે બીજો જણો પાછો એને સમજાવે. પેલું કાનમાં આંગળી નાખીને ના રાડો પાડે, અને પાછા તબલા વાળા મંજીરા વાળા ઝીંચક કરતા હોય એનું નામ ડાયરો. એટલે લેટ મી ગીવ વન એક્ઝામ્પલ વોટ ઇઝ ડાયરો એક્ઝેક્ટલી. ગામડાના માણસ કેવું જીવન જીવતા હતા એના વિશે રઘુભાઈ વહોડિયા કરીને એક ચારણ કવિ છે, એને 2 થી 3 લાઈન લખેલી છે. એ તમારી સમક્ષ આજે રજૂ કરું. પ્રથમ તાવડીએ ઉતારી રામ રોટલો, ઘીની ધારેથી એને અમને નવડાવતા હતા. ઘંટીના ગાળેથી ઉતારી આબોટિયાને લોટિયાને લોથો ભરી અમે દેતા હતા. જીકતા ઓલોણા ચોગડથી ચાળેથી અને ગળ્યું ને ઘોળ તેથી હારો હાથ વિચકતા હતા. શિરાવતા હામતું માખણના લોંદા લઈ અને જીકેથી કામ કરી વગડો જગાવતા હતા. આમાંથી કેટલા ટપા પડ્યા? અને કેટલા મોજા પડી તો જમાવટ, કારણ કે તમને સાંભળવા મજા આવશે, મને બોલવા મજા આવશે. જો નોટો પડે ને તો સમજી જાવ કે આ બહુ ઊંચું જ્ઞાન છે અને આમાં બહુ ઊંડું ઉતરવું નહીં. બરાબર. હવે શહેરનું જીવન કેવું થઈ ગયું છે એના વિશે જામનગરના રસિક માસ્ટર રસિક લખે છે કે શહેરમાં વસ્તી મોટી હોય એમાંય દાનત ખોટી હોય, ફિલ્મના બધે ફોટા હોય, ધુમાડાના ગોટા હોય, ઠેર ઠેર ગંદવાળા હોય, ઘરે ઘરે મંદવાળા હોય, ડોક્ટર તાજા માજા હોય કેમ કે દર્દીને રૂપિયા રાજા હોય. ડોક્ટર તાજા માજા હોય કેમ કે દર્દીને રૂપિયા રાજા હોય. એક એક્ઝામ્પલ આપો. એકવાર એક ભાઈને તાવ આવી તો ડોક્ટર પાસે ગયા. ડોક્ટર પાસે ગયા ને તો ડોક્ટરે સ્ટેથોસ્કોપ લીધું અને છાતીએ ફેર્યું કે તમે ગુજરી ગયા. બોલો કે હું તમારી સામે ઊભો શ્વાસ લઉં તો કે હું ભણ્યું બધું ખોટું. પછી કે સાહેબ તમે કાનમાં ભૂંડી તો નાખો. ઓ કાનમાં ભૂંડી નાખી. ઓ હવે તો મસ્ત હાલે, તમારો હૃદય એકદમ ઘડિયાળના કાંટાની જેમ ટક 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 હાલે. સાહેબ ઈ ખીચા ઘડિયાળ છે. રાજકોટમાં રૈયા રોડ પર લાખાણી સાહેબ છે, એ બહુ ફેમસ ડોક્ટર છે. મારે એને ઘર જેવા સંબંધ એટલે નવરો પડું તો કોકર એને દવાખાને જઈને બેસું અને દર્દી બર્દી આવતા હોય તો જોવું, મજા લઈએ. એકવાર એક બેન આવ્યા, એનો આખો ટકો રંગે, ટકા ઉપર એક વાળ અને લોહીનો ટકો. એટલે કે આ થાય શું તો કે કાંઈ નહીં સાહેબ, મારા ગરદણી આવે છે ઘરે અને રાત્રે વાળ ખેંચી નાખે. કે તમારે બાજુમાં શું થાય છે કે એવું થાય છે? ના આમ તો બિચારા ગરીબ ગાય જવાબ દે, આજે નહીં કોઈ સામે ના બોલો, ગમે એટલું બોલું તો સામે ના બોલો. તમે કીધું પછી હું પછી તમારા પતિ ઘરે તો હું એટલે નોકરી ધંધો શું કરે? તો કે સાહેબ એ સવારે મંદિરમાં જઈને નારિયેળ ખોલે. એટલે તમે દિવસે જે કામ કરતા હોય ને એવા રાત્રે સપના આવે. મારે એક સુરતમાં કાકા છે, એ રાત્રે આ ઊંઘમાંથી ઉડે 2.5 મીટર ફાડ્યું, પણ આ ઘરનું ફાડ્યું. એને મુદ્દે કાપડનો ધંધો એટલે દર અઠવાડિયે મારા કાકી એની બુવાની ચાદર ફાડી બદલાય, કારણ કે ઈ દર અઠવાડિયે ઉઠે એક વાર પછી થાય. એટલે ડોક્ટર તાજા મારતા હોય, દર્દીને રૂપિયા રાજા હોય. હવે શહેરના રસ્તા કેવા હોય તો શેરીએ ગલીએ નાકા હોય, રસ્તા જુઓ તો કાચા હોય, ઉપર છલાથી પાકા હોય. કેમ? કેમ કે કોન્ટ્રાક્ટર જાણે કાકા હોય. હવે અમદાવાદમાં ખબર ચોમાસામાં ભૂવા પડી જાય, એ એકચ્યુઅલી આ કે ઉપર છલાથી પાકા હોય, અંદરથી કાચા હોય. હરામનું હદ કમાતા હોય, પછી દવામાં રૂપિયા જાતા હોય. આવો કેતા શરમાતા હોય, આવજો કહેવામાં હરખાતા હોય. ખવડાવવાના ચોર હોય અને ખાવામાં હોની મોર હોય. આવા ચારે કોર હોય. આ તમે જોજો રિસેપ્શન ઓબ્ઝર્વેશન કરો, જસ્ટ ખાલી ઓબ્ઝર્વેશન કરો. હું ઘણી વાર ઓબ્ઝર્વેશન કરતો હોય, રિસેપ્શનમાં કાઉન્ટર ઉપર કઈ લાગ્યું ન હોય એટલે મોટી મોટી વાતો કરે. ઓ इस बार तो ममता बनर्जी ने अच्छा बजट निकाला, पर रेलवे में वो जो किया वो अच्छा किया, साले अभी तक ढक्कन नहीं खुले. અને જેવું ઢક્કન ખુલે ને લાઈન લાગી ગઈ, બધા પ્લેટ લઈ લઈને
પ્લેટ લઈને બેસી ગયો અને પ્લેટમાં જે ભર્યું હોય તમે જો સમોસા ને કચોરી ને ચટણી ને શાક અને ચટણી બે મિક્સ થઈ ગયો બરાબર અને શાકનો રસો આમથી આમ થતો ડીશ અને કચુંબર એક બાજુ પડ્યું એ બિચારો કેમ વિચારતું કે હમણાં સુસાઇડ કરી લો આ ખાવાનું તો છે જસ્ટ ટુ શો કે ના અમે હેલ્થ કોન્શિયસ છીએ હવે આવા ટાણે એ બધે ખાતો હોય ને એમાં કોફી ડીશ માં ઓ તાર પાસે કેરી રસ કે દેવ કઈ જગ્યાએ હા એવો વર્ષ આપણે બીજો રાઉન્ડ મારું ત્યારે લઈ આવો અને એમાં આ બધું કેમેરામાં શૂટ કરતો હોય અને જો કેમેરો પડતો આની પાસે આવ્યો હતી આમ ખાતો હોય મોટા ભરાઈ ગયો એટલે એમ ને સારી વાત નથી સમય તો ખવડાવવાના ચોર હોય ખાવામાં સૌની મોર આવા તો ચારે કુંવર હોય જાણે મોટા કુંવર હોય જાણે રાજાના કુંવર હોય આમ મોટા સુવર હોય ઉચ્ચ કક્ષાએ ભણતા હોય ગરીબને ગાંડા ગણતા હોય મોટી મોટી કોલેજ હોય તોય નબળું નોલેજ હોય હા એવું થાય છે અમારા ગામમાં એકવાર MBA વાળો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફલાણું ઢીકણું એવરીથિંગ ઇઝ પોસિબલ એવું બધું કરતો હતો મારા ગામમાં એક કાકા બેઠા હતા હોટલે એ અહીંયા કે અહીંયા ઓલો ગયો સાહેબ બોલો તો કે તું ભણેલો હું તો પણ આપણે બે શરત મારીએ હું કરું ને એ તારે કરી દેવાનું બરાબર તું હારી જાય તું મને 400 રૂપિયા દેજે નહીં તો હું તને 400 રૂપિયા આપીશ તો કે વાંધો નહીં બોલો કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ તો કે સારું ચલો તો કે એક કામ કર તારા દાંતને છે ને હાથે અડાડી દે એટલે બોલો કે આ તો નહીં થાય એટલે કાકે હડપ ચોકટું કાઢ્યું બે આંખ અડાડી દીધું શ્રાવણ મહિનામાં નમન લેતા હોય હવે તો આનું ઇજ્જત ઉપર આવી ગયું કાકા કે બીજી શરત મારી કે હા મારી આ વખતે 800 રૂપિયા કે હા વાંધો કે હું જે જગ્યાએ બેહું એ જગ્યાએ તારે બેસી જવાનું એટલે હું તને 800 રૂપિયા આપી દઉં નહીં તો તારે મને 800 રૂપિયા આપી દેવા બોલે કે વાંધો નહીં કાકા હડપ દઈને ઓલા ખભા ઉપર બેસી ગયા કે હવે બેસી બતા તો ઉચ્ચ કક્ષાએ ભણતા હોય ગરીબને ગાંડા ગણતા હોય મોટી મોટી કોલેજ હોય તોય નબળું નોલેજ હોય મોટા બંગલા વાળા હોય ઘરે લગભગ તાળા હોય હા ઘરે લગભગ તાળા હોય ઘણી વાર તમે જાઓ ને વચિંતા તો અડધી કલાક પોણી કલાક બેસો ને એટલે પછી કે સારો અમે રજા લઈએ તો કે સારું હવે આવતી વખતે આવો ત્યારે ટાઈમ લઈને આવો તો જમવાનું ગોઠવે તો તેના હું લઈને અડધી કલાક તો બેઠા તો મોટા બંગલા વાળા હોય ઘરે લગભગ તાળા હોય ઓફિસે પટ્ટા વાળા હોય નાણા એના કાળા હોય રંગે રૂપાળા હોય સકપંગમાં એક શાળા હોય એમાં પાછા ગોટાળા હોય કવિ કલ્પનાથી લખવા વાળા હોય બાકી સમજે છે રસિક કે કાગડા વધે કાળા હવે આપણે બીજા ટોપિક ઉપર જમ્પ કરીએ કે મિત્ર ऐसा कीजिए जैसे सिर को बाल काट काट के काटिए फिर भी तजना खाल તમે વાળને ગમે એટલે કાપો ને તો એ કોઈ દી ખાલ ન થશે હવે લેટેસ્ટ વર્ઝન મિત્ર ऐसा कीजिए जो मिस पोलियो ना હોય કે આ રૂબરૂ મળે કે આમે જ કોણ મળે આવા મિત્રો તો મને બહુ ઓછા મળે મારા કર્મે લખીને આવેલા મિત્રો આવા તમે જાણો છો મારું ગ્રુપ છે એમાં હું તમને કહી દઉં કે એમાં દેખાવડો કયો તોય હું અને સલમાન ખાન કયો તોય હું મારાથી વધારે ઓડી વાળું કોઈ છે નહીં એમાં મારો ખાસ મિત્ર ખીમજી નું તમને ઇન્ટ્રોડક્શન પહેલા મળી ગયું હતું ખીમજી એવો ભોળો કે શાક લેવા મોકલતો શાકે લેતો પ્રેમમાં પડતો આવે એ અડધા ગામમાં ભણે એ તમે એમ કે ગાડીને ભણાવ તો હા હું ઈ અમે એક જ ક્લાસમાં હતા ભાઈ 5 વર્ષ મોટો છોકરો બતાવો ને કે આ અમે એક જ ક્લાસમાં હતા ઈ ગમે એમ કરીને પ્રોફેસર એને 7મા ધોરણથી ગમે એમ કરીને પાસ કરાયો તોય પાછો મારી પાસે આવીને એમ કે આશીષ આખા ખાનદાનમાં જો કોઈને નોલેજ ગળે ઉતર્યું હોય ને તો એ કે હું કોઈ હવે આ ખીમજીની તમને એક વાત કહેતું એકવાર એને મોબાઈલ લીધો નવો તો મોબાઈલ લીધો ને તો 2 દિવસે મળે ને બજારમાં કે હું પૂછું એટલે ખીમજી ક્યાં જશે તો કે મોબાઈલની બેટરી લેવા જાઉં સારું